સૌને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય રણછોડ. અષાઢી બીજની સૌને અગ્રિમ શુભકામનાઓ. આજે આપણે જોશું અષાઢી બીજ, ભગવાન જગન્નાથની કથા અને ભગવાન જગન્નાથના મંદિરના જે રહસ્યો છે એમના વિશે. ભારતની ચારે દિશાઓની અંદર ચાર નાથ આવેલા છે. પૂર્વની અંદર ભગવાન જગન્નાથ, પશ્ચિમમાં ભગવાન દ્વારિકાનાથ, ઉત્તરમાં ભગવાન બદ્રીનાથ અને દક્ષિણમાં ભગવાન રંગનાથ. આ ચારે નાથ ચારે દિશામાંથી આપણી રક્ષા કરે છે. એમાંનું જગન્નાથ, એમ કહેવાય છે કે ભગવાનનું કોઈ ભોજન કક્ષ હોય, કોઈ જમવા માટેનું સ્થળ હોય તો એ જગન્નાથપુરી છે. ભગવાનના તપ કરવાનું કોઈ સ્થાન હોય, ભગવાનની તપસ્થલી કોઈ હોય તો એ છે બદ્રીનાથ. ભગવાન ત્યાં અખંડ તપ કરે છે. એટલે શિયાળામાં ભગવાનને ત્યાં પણ ચંદનના લેપ લગાડવામાં આવે છે. શું કામ? ભગવાનને જે તપ કરવાથી ગરમી લાગે છે એ ગરમી ન લાગે એ માટે શિયાળામાં પણ ત્યાં ચંદનના લેપ લાગે છે. ભગવાનનું કોઈ શયન કક્ષ હોય, કોઈ સુવા માટેનું સ્થાન હોય તો એ છે રંગનાથ દક્ષિણમાં. અને ભગવાનનું કોઈ કાર્ય સ્થાન હોય, ભગવાનની કોઈ ઓફિસ હોય તો એ છે ભગવાન દ્વારકાધામ દ્વારકાધીશ. ભગવાન ત્યાં બેસી અને બધા ઓફિસ કામ કરે છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણે મોટા ભાગે બધાને ઓફિસનું કામ વધારે પડતું હોય, એટલે આપણા ભાગમાં ભગવાનની ઓફિસ એ દ્વારકાધામ આવેલું છે. ભગવાન 125 વર્ષ રહ્યા, એમાં 100 વર્ષ તો ભગવાન દ્વારકાધામમાં રહ્યા. તો આજે આપણે જે વાત કરવાના છે એ જગન્નાથપુરીની વાત કરીએ છીએ. ભગવાન જગન્નાથ એક સમયે ભગવાનની અષ્ટપટરાણી એટલે કે રૂકમણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, લક્ષ્મણા, ભદ્રા, આ બધીઓ એને ભગવાનની બાળ લીલા જાણવાની ઈચ્છા થઈ કે ભગવાને નાનપણમાં કેવી કેવી લીલાઓ કરેલી એ અમને તમે કહો. એટલે માતા રોહિણી એ અષ્ટપટરાણીઓને એક કક્ષની અંદર, એક ઓરડાની અંદર ત્યાં બેસાડી અને ભગવાન કૃષ્ણની બધી બાળ વાર્તાઓ, બાળ લીલા કરે છે. સુભદ્રાજીને ત્યાં બહાર રાખે છે. જે રૂમમાં ભગવાનની બાળ લીલાની કથા ચાલતી હતી ત્યાં કોઈને પ્રવેશ કરવા દેવાનો નથી, માટે સુભદ્રા છે એ ત્યાં દ્વાર પાસે બહાર ઊભા રહે છે. ભગવાનની બાળ લીલાઓ શરૂ થઈ. માતા રોહિણી એ આ અષ્ટપટરાણીઓને બાળ લીલાઓ કહે છે. સુભદ્રા ત્યાં બહાર ઊભા રહીને સાંભળે છે. બરોબર એવામાં ભગવાન કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવે છે. એને ઉત્સુકતા થઈ, અંદર શું ચાલે છે. જરા કાન દઈને સાંભળે છે. ત્રણેય ભાઈ બહેન એનું એ સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથનું સ્વરૂપ. ભગવાન પોતે પોતાની બાળ લીલાઓ સાંભળવામાં તલ્લીન બની ગયા. એના જે અંગો હતા એ અંગો ગળવા માંડ્યા. બરોબર એ સમયે નારદજી ત્યાં આવે છે અને નારદજીએ આ ત્રણેય ભાઈ બહેનના અંગો ગળેલા જોયા અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તમારું આ જે સ્વરૂપ છે તમે એ મૂર્તિ સ્વરૂપે ત્યાં પધરાવો. એટલે બહેન સુભદ્રા, ભગવાન કૃષ્ણ એટલે જગન્નાથ અને ભગવાન બલભદ્ર એ જે ત્રણેય સ્વરૂપો છે એ આજે ભગવાન જગન્નાથના નિજ મંદિરમાં બિરાજમાન છે, એના એ સ્વરૂપો. બીજી એક વાર્તા એવી છે કે જગન્નાથપુરીમાં એક ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. ભગવાન વિષ્ણુ એ રાજાના સપનામાં જઈને કહે છે કે તું અહીંયા મારું મંદિર બંધાવ અને મારી પ્રતિષ્ઠા કરાવ. સપનામાં કીધું કે નદીમાંથી એક મોટું કાષ્ટ, મોટું લાકડું એ તરતું તરતું આવશે, તું લઈ આવજે, એની મૂર્તિ બનાવજે અને એની એ મૂર્તિ ત્યાં મંદિરમાં બિરાજમાન કરાવજે. આ પ્રમાણે સપનાની બધી વાતચીત થઈ. ત્યાં જે સમય કીધો તો એ પ્રમાણે ત્યાં લાકડું તરતું તરતું આવે છે. બે માણસને ત્યાં મોકલે છે. એ લાકડામાંથી
ભગવાન સાક્ષાત વિશ્વકર્મા એક સુથારનું રૂપ લઈ અને મૂર્તિ બનાવે છે. શરત મૂકી કે હું જ્યારે મૂર્તિ બનાવતો હોઉં ત્યારે મારા ઓરડાની અંદર કોઈએ પ્રવેશ ન કરવાનો. જો કોઈ વ્યક્તિ પ્રવેશ કરશે તો મૂર્તિ જેટલી બની ગયેલી હશે એટલી જ મૂર્તિ તમારે ત્યાં પધરાવવાની રહેશે. વિશેષમાં આગળ મૂર્તિ બનાવવાનું કામ થશે નહીં. રાજાએ આ શરત મંજૂર રાખી. ત્યાં ભગવાન વિશ્વકર્મા એક કાષ્ટમાંથી ભગવાન જગન્નાથની, બહેન સુભદ્રાની અને ભાઈ બલભદ્રની મૂર્તિ બનાવે છે. 15 દિવસ જેવો સમય વ્યતીત થયો. રાજાને ઉત્સુકતા જાગી કે લાવ હું જરા જોઉં કે કેમ આ રૂમમાંથી કંઈ અવાજ નથી આવતો, તો મૂર્તિ ક્યાં પહોંચી, ક્યાં સુધી બની છે. જ્યાં દરવાજો ખોલે છે ત્યાં જે વિશ્વકર્મા હતા એ અદ્રશ્ય થઈ જાય છે અને ભગવાનની અધૂરી મૂર્તિ બની ગયેલી હતી એ ત્યાં સામે દેખાણી. ભગવાનની ઈચ્છા એવી જ હશે કે મારે આ સ્વરૂપે ત્યાં પૂજાવું છે, એટલે ભગવાનના ત્યાં હાથ નથી, ભગવાનના ત્યાં પગ નથી, અને એ અધૂરી મૂર્તિ, એ જ મૂર્તિ ત્યાં જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં પધરાવવામાં આવે છે. વચ્ચે બહેન સુભદ્રા છે, એની ડાબી બાજુ ભગવાન જગન્નાથ અને એની જમણી બાજુ ભગવાન બલભદ્ર ત્યાં બિરાજમાન છે. આજે પણ કળિયુગની અંદર ભગવાન જગન્નાથના મંદિરની 8 અજાયબીઓ છે. એમાંની પહેલી અજાયબી, આપણે ત્યાં ભગવાનનું જે સિંહદ્વાર છે ત્યાંથી બહાર ઉભા રહી તો આપણને સમુદ્રનો અવાજ આવે, પણ એ ભગવાનનું જે સિંહદ્વાર છે એમાંથી અંદર આવી જાય પછી સમુદ્રનો જે અવાજ આવતો હોય એ અવાજ આવતો બંધ થઈ જાય. આજે પણ ભગવાન જગન્નાથની ધજા છે એ ત્યાં વિરુદ્ધ દિશામાં ફરકે છે, પવનથી વિરુદ્ધ દિશાની અંદર. આજે પણ ભગવાનના જગન્નાથજીનું જે શિખર છે એનો પડછાયો ક્યાંય પડતો નથી. ભગવાનના મંદિર ઉપર જે સુદર્શન ચક્ર રાખેલું છે, આપણે કોઈ પણ દિશામાંથી ઉભા રહી અને ચક્ર સામે જોઈએ, દર્શન કરીએ તો આપણને એવું જ લાગે કે આ ચક્ર મારા સામું છે. આજે પણ ભગવાન જગન્નાથના મંદિર ઉપરથી કોઈ પક્ષી કે વિમાન ઉડી શકતું નથી અને પક્ષી ત્યાં મંદિરના શિખર ઉપર બેસી શકતું નથી. આજે પણ દર 12 વર્ષે ભગવાન જગન્નાથનું જે હૃદય છે ધબકતું, એ ત્યાં એમનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તે દિવસે આખા નગરની અંદર અંધારું કરી, ચોકી પેરો કરી અને ત્યાં જે પંડિતો હોય, બ્રાહ્મણો હોય, એ ભગવાનનું હૃદય છે એ જૂની મૂર્તિમાંથી કાઢી અને નવી મૂર્તિમાં ત્યાં પ્રસ્થાપિત કરે છે. કોઈ એને જોઈ શકતું નથી. પૂજારી પણ આંખે પાટા બાંધી અને આ બધી વિધિઓ કરે છે. ભૂલથી કોઈ એને જોવાની ટ્રાય કરે તો એનું મૃત્યુ એ થઈ જાય છે. એમ કહેવાય છે ભગવાન કૃષ્ણએ જ્યારે પ્રભાસ પાટણની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો એટલે એમનું જે હૃદય છે એ દરિયાઈ માર્ગે એક કાષ્ટ દ્વારા આવ્યું અને એમાંથી જ આ મૂર્તિ બનાવવામાં આવી. છેલ્લી અજાયબી, ભગવાન જગન્નાથનો જે પ્રસાદ રાંધવામાં આવે છે, દેશી પદ્ધતિ મુજબ મોટી ચૂલ કરી અને કાષ્ટ દ્વારા અગ્નિ કરી અને ત્યાંથી એની ઉપર 7 દેગડાઓ મૂકવામાં આવે છે. નિયમ પ્રમાણે જે નીચે અગ્નિને અડે છે એનો ભાત પહેલા રંધાવો જોઈએ, પણ ત્યાં ઉલટું બને છે. સૌથી જે ઉપરનો દેગડું હોય, ઉપરની જે માટલી હોય એનો ભાત પહેલા રંધાય છે, પછીના બીજો, પછી ત્રીજો, આવી રીતના જે અગ્નિને અડે છે એનો ભાત છેલ્લે રંધાય છે. તો ભગવાન જગન્નાથજી એ આપણા આ કળિયુગના દેવ છે. કારણ કે સતયુગના દેવ એ બદ્રીનાથ કીધા, દ્વાપરના દેવ એ ભગવાન રંગનાથ કીધા, ત્રેતાના દેવ એ ભગવાન કૃષ્ણનાથ કીધા, અને કળિયુગના કોઈ દેવ હોય તો ભગવાન જગન્નાથ છે. આવો ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ, સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, વિશ્વમાં બધાનું સારું આયુષ્ય આરોગ્ય રહે, બધાની મનોકામના પૂર્ણ થાય. એક શ્લોક વડે ભગવાનની પ્રાર્થના કરી અને આપણે આ ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ, નમસ્કાર કરીએ. ઓમ કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત કરવો
મુદાભીરી નારી વદન કમલાશ્વાદ મધુપહ રમા શંભુ બ્રહ્મા મરપતિ ગણેશાર્ચિત પદો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હર હર મહાદેવ. જય જગન્નાથ. જય રણછોડ.